નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. ને આજે તો જો સીધું ને બ્લોગમાં આવું છે ને, આથી નાવા મીણો ગયો ઘા ક્યાંય ગયો સીધો નહીં કયો એને બ્લોગમાં બાવવાનો બહુ શોખ છે એટલે આથી નહીં કયો ગયો ઘા તૂટી ગયું. લ્યો સીધું રમકડું તૂટી ગયું. હાલો કરી નાખવી રિપેર ફટાફટ. હાલ લઈ લે, હાલ લાવો હાલ. હા અત્યારે જો સીધું રમકડું તૂટી ગયું છે એટલે આપણે બે જેવી સામાન લઈને કરી નાખવી રેડી અને કહી દેવી ને રમકડું રેડી. હા તૂટી ગયું છે ને ઠલાઈ આપણો સામાન અને કરી નાખવી રમકડું રેડી. હવ બધા ઢોળા તેમાંથી પેચ્યું ગોતવું જોઈશે જ ને. હા તો લાવો હાલો હાલો રમકડું કરી નાખવી રેડી. પેચ્યું કહેવાય, પેસલું નહીં. શું થઈ ગયું છે તારે? તારું રમકડું તૂટી ગયું છે તો હાલો કરી નાખવી રેડી. હે યાર જો સીધું રમકડું થઈ ગયું રેડી. સીધું થઈ ગયું રમકડું રેડી. હે હવ બેન ક્યાં ગયું એ મને નથી ખબર બેટા. રમકડું રેડી થઈ ગયું તો હાલો આપણા બાસકા પોટલા આ બધા હેકેલી નાખો હાલો. હવ એ ફિટ કરું. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને અત્યારે થઈ ગયો છે લંચ ટાઈમ એટલે દુકાન તરફ થઈ ગયા છે આપણે ભાગતા હાલતા. એટલે દુકાને પહોંચી ગયા ને દુકાને લઈ લીધી અમૂલની તાજી છે. મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ઘરે પણ જો બપોરાનું થઈ ગયું છે તૈયાર. બપોરામાં છે બાજરાના રોટલા અને ડુંગળી કોબીનો સંભારો અને સોળીનું શાક અને છાશની તો તમને ખબર જ છે આપણે હજી લઈને આવ્યા જ છે. જો હાલો તો બધા બપોરો કરવા માટે બપોરો કરી લેવી ફટાફટ. આજો કામ હાલે ગેસ ત્રણ નો આવી જાવ છો. અરે ત્રણે આવી જાય પછી કાંઈ પણ ના એમાં બી સામું આવે એવું થાય છે. હા ભાઈ અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે તો રીલ શૂટ કરવા માટે આવી ગયા છીએ. પાછળ નહીં આગળ આવો, આગળ આગળ. એમ રીલ શૂટ થાય. પાછળ ગાડી પાછળ આવેલી જાય છે. હાલ આગળ આવ. મિત્રો તો અહીંયા બ્લોગને કરીએ છીએ એન્ડ. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ છીએ આપણે નવા વિડીયો અને નવા બ્લોગ સાથે. બાય બાય.